જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું મહામાસની સુદ પક્ષની વરાહ અથવા તો જયા એકાદશીની વ્રત કથા અને મહત્વ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. એકાદશીનું મહાત્મ્ય જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, એકવાર નૈમિષારણ્યમાં સૌનકાદિ 88,000 ઋષિમુનિઓ એકઠા થયા હતા. ત્યારે સૌનકાદિક ઋષિઓએ સૂતજીને પ્રાર્થના કરતા કહ્યું, હે સૂતજી, આપ એકાદશીનું મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો. ત્યારે સૂતજીએ કહ્યું કે હે મહર્ષિઓ, આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલ છે. આમાં એકાદશીનું વ્રતનું મહાત્મ્ય મોટું છે. એકાદશી એટલે કે 11. દર માસમાં 2 11 આવે છે. એક સુદમાં શુક્લ પક્ષમાં અને બીજી વદમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં. આમ 12 માસમાં કુલ 24 એકાદશી થાય છે. ઉપરાંત 3 વર્ષે આવતા અધિક માસની 2 એકાદશી એટલે કે 26 કરવામાં આવે છે. જે એકાદશીના નામ આપણે જોઈએ તો આ પ્રમાણે છે: પ્રબોધિની એટલે કે દેવ ઉઠી એકાદશી, ઉત્પત્તિ એકાદશી, મોક્ષદા એકાદશી, સફલા એકાદશી, પુત્રદા એકાદશી, ષટતિલા એકાદશી, જયા એકાદશી, વિજયા એકાદશી, આમલકી એકાદશી, પાપમોચીની એકાદશી, કામદા એકાદશી, વરોથીની એકાદશી, મોહિની એકાદશી, અપરા એકાદશી, નિર્જળા એકાદશી, યોગીની એકાદશી, દેવશયની એકાદશી, કામિકા એકાદશી, પુત્રતા એકાદશી, અજા એકાદશી, વામન જયંતી એકાદશી, ઇન્દિરા એકાદશી, પાસાકુશા એકાદશી, રમા એકાદશી, પદ્મિની એકાદશી અને પરમા એકાદશી. આવી રીતે કુલ 26 એકાદશી ગણવામાં આવે છે. એકાદશીના દિવસે સવારમાં વ્રત કરનારે સ્નાનાદિ કર્મથી પરવારી સ્વચ્છ કપડાં ધારણ કરી પોતાના મંદિરમાં જઈ અને ભગવાનની મૂર્તિ હોય તો તેને સાફ કરવી અને બાલકૃષ્ણનું રૂપ હોય તો તેને સરસ પંચામૃતથી નવરાવી, સરસ મજાના વાઘા પહેરાવી અને ભગવાનને સાજ શણગાર તમારી ઈચ્છા પ્રમાણે સજાવી, પુષ્પ અર્પણ કરવા, ઋતુ પ્રમાણેના ફળ અર્પણ કરવા, તુલસીપત્ર અર્પણ કરવા. એકાદશીના દિવસે તુલસીપત્ર તોડી શકાય છે, માત્ર ભગવાનના પૂજા માટે, આપણા કાર્યો માટે નહીં. તુલસીપત્રમાં તમે રામ નામ લખીને અર્પણ કરો તો ભગવાનને ખૂબ જ પ્રિય છે તે અને અનન્ય અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પછી ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવું. જો ગાયનું દૂધનું ચોખ્ખું માખણ હોય તો બાલકૃષ્ણને માખણમાં મિશ્રી અર્પણ કરી, તુલસીનું પત્ર અર્પણ કરી અને અર્પણ કરવું. આવી રીતે દીવો કરી અને ગોપાલાષ્ટક છે કે ભગવાનના ચાલીસા છે, કાંઈ પણ સ્તોત્ર જે તમને આવડતું હોય અથવા સાંભળી લેવું જોઈએ. અને કાંઈ પણ ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ, આવા મંત્રોથી ભગવાનની પૂજા કરવી જોઈએ. તો પણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણા મનની તમામ સારી ઈચ્છાઓ પૂરી કરે છે. તો ચાલો હવે આપણે સાંભળીએ શ્રી જયા એકાદશીની વ્રત કથા. માસની શુક્લ સુદ પક્ષની એકાદશી જયા એકાદશીની વ્રત કથા. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, માઘ માસની શુક્લ પછીની એકાદશીનું નામ જયા છે. આ એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત પ્રેત પિશાચ આદિની યોનિમાંથી છૂટી જાય છે. તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. હે રાજન, આ અંગે હું એક પૌરાણિક કથા કહું છું, તે તમે સાંભળો. એક સમયે ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજ્ય કરતા હતા. ત્યાં તે અમૃતનું પાન કરી નંદનવનના અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા. એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા. ગંધર્વ ગાન કરતા હતા. ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન ત્યાં હતા. એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા. એ સમયે પુષ્પવતી નામની ગંધર્વ છોકરી માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ અને કામબાણથી ચલાયમાન થવા લાગી. તેણે પોતાના રૂપ, રંગ, સૌંદર્ય, હાવભાવ દ્વારા માલ્યવાનને વશમાં કરી લીધો. પુષ્પવતી અત્યંત સુંદર હતી.
તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયા. તે બંને કામદેવના વશમાં થઈ ગયા. પછી ઇન્દ્રના બોલાવવાથી નાચગાન માટે જવું પડ્યું. તેઓ નાચતા હતા, પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ હતો, તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા. એમની ભાવ ભંગીમાઓને જોઈને ઇન્દ્ર તેમના પ્રેમને સમજી ગયા અને તેમને શાપ આપી દીધો કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મૂર્ખો, તમે મારું અપમાન કર્યું છે, તેથી હું પિશાચનું તમને રૂપ ધારણ કરો અને પોતાના કર્મફળને ભોગવો એવો શ્રાપ આપું છું. ઇન્દ્રનો શાપ સાંભળીને તે અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. એમને ગંધ, રસ, સ્પર્શ આદિનું કશું જ્ઞાન ન હતું. રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી. એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી, જેના કારણે તેમના રોમાંચ ઊભા થઈ ગયા. દાંત પણ ઠંડીથી કડકડતા હતા. એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું, ન જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા છે, જેનાથી અમને આટલી દુઃખદાયી પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે. પિશાચ યોનિ કરતાં નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે. આ રીતે અનેક વિચારો કરતા પોતાના દિવસ વ્યતીત કરવા લાગ્યા. દેવયોગથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષની જયા નામની એકાદશી આવી. આ દિવસે એ બંનેએ કંઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પાપ કર્મ પણ ન કર્યું. તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કરી પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા. તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા. તે રાત્રિએ બંનેએ ખૂબ મુશ્કેલીથી વિતાવી. બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત થઈને સ્વર્ગલોક ચાલ્યા ગયા. એ સમયે આકાશમાં દેવગણ તથા ગાંધર્વ એમની સ્તુતિ કરવા લાગ્યા. સ્વર્ગલોકમાં જઈને એ બંનેએ દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા. ઇન્દ્રને પણ એમને પહેલાના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું અને તે પૂછવા લાગ્યા કે તમને તમારા પિશાચ યોનિથી કેવી રીતે છુટકારો મળ્યો. ત્યારે માલ્યવાન બોલ્યો કે હે ઇન્દ્રદેવ, હે દેવેન્દ્ર, ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચ યોનિ છૂટી ગઈ છે. ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચ યોનિને છોડીને પવિત્ર થઈ ગયા અને અમારા લોકના પણ વંદનીય થઈ ગયા છો. કારણ કે શિવ અને વિષ્ણુ ભક્ત અમારા લોકો માટે વંદના કરવા યોગ્ય છે. તેથી તમે લોકો ધન્ય છો, ધન્ય છો. હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો. હે યુધિષ્ઠિર, આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોનિ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે, તેણે જાણે બધા પાપ ધોઈ નાખ્યા હોય તેવું અને બધા તપ, યજ્ઞ, દાન કર્યા છે એવું ફળ મળે છે. જય માતાજી મિત્રો, એકાદશીના દિવસે જેટલું પણ થઈ શકે તેટલું દાન પુણ્ય પણ કરવું જોઈએ. પક્ષીઓને દાણા અને ચણની પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ગાયને ઘરની બનાવેલી વસ્તુ એટલે કે રોટલી કે ઘાસ પણ તમે ખવડાવી શકો છો. કૂતરાને પણ તમે રોટલી નાખી શકો છો. કેળિયારું પૂરવું જોઈએ. આવા નાના નાના ઉપાયો કરવાથી તમારા ગ્રહોની પણ શાંતિ થાય છે અને ઘરમાં પણ સુખ શાંતિ રહે છે. જય માતાજી ભક્તો, શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ.